કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોટેશ્વર ગુરુકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી અને સંપ્રદાયના હરિભક્તોમાં રોષ છે। ત્યારે કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે કહ્યું, તમે કોઈને મારીને આવ્યા છો તેવી ફરિયાદ મારી પાસે આવવી જોઈએ। તમે મારજો, હું છૂટ આપું છું। આ ઉપરાંત તે હરિભક્ત યુવાનોને ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ થયો છે। બાદ વધુ એક વિડીયો આવ્યો જેમાં કહ્યું, બદનામ હુએ તો ક્યા, નામ તો હુઆ। ખાસ કરીને આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવતા શબ્દોને કારણે સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે। આ વિડીયો અડાલજમાં યોજાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી સમયનો હોવાની શક્યતા છે। આમ સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્વની ગણાતી કાલુપુર ગાદીના આચાર્ય જેવા સન્માનનીય પદે રહેલા કૌશલેન્દ્ર પ્રસાદ દ્વારા ઉચ્ચારવામાં આવતા આવા શબ્દોને કારણે વિવાદ ઊભો થયો છે। જોડે સંબંધ હોય, દિવાળી હોય તો ના ગમતા હોય તો જવું પડતું। અમુક લોકોને જોડે વ્યવહાર કરવા માટે બહેનો કેવું પડે ભાઈઓને કે ભાઈ હાલને જવું પડે, હવે એટલે કંઈ જવું નથી, જવું પડે તારા કીધે ઓલો જાય વેલું મોઢું કરીને ક્યાં જાય બિચારા। પણ એ તો મારે મસ્કરીઓ સ્વભાવ છે એટલે સહન કરજો। એટલે ભલે એ તો થોડુંક વધારે થોડુંક યુટ્યુબમાં આવશે, બીજું હોય વધારે આવશે, બીજું શું થશે। હા, એ તો આપણે તો બદનામ હોય તો ક્યાં હુઆ, નામ તો હુઆ। ઉત્તર ગુજરાતના એક ગામમાં કોઈ સંપ્રદાયના સાહિત્યનું વેચાણ કરવા માટે વાનમાં કેટલાક લોકો આવ્યા હતા। ત્યારે મેં હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્યવાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ, અહીંથી ઊઠ, નહીંતર સળગાવી નાખીશું। હરિભક્તો દિવાસળી ઘાસલેટ લઈને ગયા હતા। વાનવાળો 15 સેકન્ડમાં ભાગી ગયો। બોર્ડર પર ટીચકા મારતો હોય ત્યારે બ્રહ્મોસ્ત છોડીએ અને આપણે બ્રહ્માસ્ત છોડવાનું છે। કેટલાય લાઇનમાં છે અને સરખા નહીં ચાલે તો બધાય જશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।